કેમ છે પાલટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. અત્યારે દુકાને છે, રાતનો સમય છે અને આપણે ઓલમોસ્ટ હવે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. ટાઈમની વાત કરવી તો 8 વાગ્યા છે અત્યારે, અને બાકી તો બસ મોજે મોજ રોજે રોજ આપણે હાલે જાય. દિવસ એમને કપાતા જાય છે. તમને સવાર દેખાતી નથી, એનું બહુ મોટું કારણ છે. કારણ કે હું સવાર આમ આમ ગણો તો હું ઘરે જ હોય. બપોર ચારો મારું આખું કેટલા હમણાં બહુ તડકો છે. તમને હકીકત અમરેલીમાં ટેમ્પરેચર કહું તો 44 ડિગ્રી હાઈએસ્ટ. તો ભાઈ લોકો વચ્ચે ગેપ માટે માફ કરજો. તો હું હતો ટેમ્પરેચરે, તો હાલમાં 2-3 દી થયા અમરેલીમાં ટેમ્પરેચર બહુ હાઈ છે. હાઈનો મતલબ મારો છે 44 ડિગ્રી, 43 ડિગ્રી અને 42 અપ તો હોય જ. 42, 43, 44માં હાલે છે હમણાં અમરેલી. અને આમ જોવી તો બહુ મોટી વાત કહેવાય ભાઈ, કારણ કે અત્યારે મારા હિસાબથી ક્યાંય લગભગ નથી, જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન મળી છે અમરેલીમાં હાઈએસ્ટ તાપમાન છે મારા હિસાબથી. ક્યાંય વધુ હોય તો કમેન્ટમાં જણાવજો, બાકી આપણને કંઈ ખબર નથી. આપણે તો ભાઈ અમરેલીના વતની છે, એટલે આપણે અમરેલીનું કહીએ કે 44 ડિગ્રી કાલે હતું. એટલે 44 ડિગ્રી એટલે બખા બોલી જાય હો ભાઈ, હારાને પરસેવા વળી જાય. અને 6 વાગ્યા સુધી તો આરામથી તાપ હોય. તાપમાને ભૂકા કાઢ નાખે એવો, એટલે એવું બધું હાલે છે. બાકી તો જો ઘર બાજુ હવે જાવી છીએ, નીકળી ગયા છે આપણે, અને ઘરે જઈને હવે ખાવું પીવું મોજ કરીશું. હું ખાવું એ તો તમને શોર્ટ વ્લોગમાં ખબર પડી જાય. આમ તો જો કે મોસ્ટ ઓફલી તમને આખો દિવસ સવારથી લઈને હાન લગીનો શોર્ટ વ્લોગમાં ખબર પડી જાય. એમાં એવું થાય કે મોટા વ્લોગમાં શું છે, આપણે આમ કમેન્ટરી જાજી આપવી પડે, ક્લિપો હરખી લેવી પડે. શોર્ટ વ્લોગમાં શું હોય, આ ફોન કાઢ્યો, આ દેખાડ્યું, પૂરું. કાંઈ બોલવાનું થયું તો કાંઈ બોલવાનું હોય નહીં, બરાબર? એટલે એમ શોર્ટ વ્લોગમાં મજા આવે તમને, અને મારે થોડીક સરળતા રહી. બાકી તો બસ હાલ્યા જ આવી હતી. અને ચિંતા નહીં કરતા ભાઈ, ગાડી આપણી ફૂલ ધીમી હાલે છે, અને એ હાઈવે ઉપર સાઈડમાં હાલે છે. કાંઈ પણ ખરોચ નથી, પ્રોબ્લેમ જ નથી. ચાકા જામ હાલે જ આવી છે, શાંતિથી મોજ કરતા જ આવી છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો દબાવી દો મારા ભાઈ. આખી બોટલ ઉપાડી જાઓ ભાઈ. એમાં એવું છે, આ ફ્રીજમાં મૂક્યું હોય ને એટલે ઠંડી હોય, એટલે મજા જ આવે પીવાની. બાકી તો લાંબુ કાંઈ રહ્યું નથી. હવે પંજરીનો કાલનો પ્રસાદ કર્યો છે. બાકી ફ્રીજમાં આપણે ઓલી ગુલ્ફી મૂકી હતી તો આખી ગાયબ થઈ ગઈ. દેખો, આમાં કાંઈ રહ્યું જ નથી. આ ખાલી છે, આ છે મઠ્ઠો છે, શ્રીખંડ. પણ હવે શ્રીખંડમાં તો આપણે શું ખાવું? ઓલી ગુલ્ફી હોય તો શું છે, મજા આવે. આજે હું લેવા ગયો તો દુકાન બંધ હતી, કીધું કાંઈ વાંધો નહીં. હજી એક પાણીનો બાટલો છે, પણ તોય આપણને ઓલો ભરવો તો જોઈએ. એ ભરીને પાછો મૂકી દેવું, એટલે શું છે, ઠંડુ રહે બધું. બાકી આ તો ફ્રીજ ઓટોમેટિક બંધ થઈ જ જાય. અને આપણી પાસે અત્યારે કાંઈ લાંબુ છે નહીં, અને આપણે લાંબુ ખેંચવું નથી. તો આજ માટે એટલું રાખી દેવી. સારું લાગ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ. હું મળું તમને કાલે જ નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.